નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે। 5 લોકો ડૂબી ગયા છે। ગીર સોમનાથના છારા દરિયામાં 5 કિશોરો ડૂબી ગયા છે। 3ને બચાવી લેવામાં આવ્યા। ભારે કરંટ વચ્ચે 5 કિશોરો નાહવા પડ્યા હતા। 5માંથી 3ને બચાવવામાં આવ્યા છે। ફાયર ટીમે 3 કિશોરોને બચાવ્યા, જેમાં 2 લોકો હજુ પણ લાપતા છે। 2 કિશોરો લાપતા થઈ ગયા છે। 2 કિશોરોની શોધખોળ હવે ચાલુ કરવામાં આવી છે। ડ્રોન મદદથી આ કિશોરોની શોધખોળ કરાઈ રહી છે। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે। તો ગીર સોમનાથથી આ સમાચાર, છારા દરિયા કિનારેથી આ સમાચાર સામે આવી રહ્યા છે। દરિયામાં 5 કિશોરો ડૂબી ગયા છે। છારા દરિયામાં 5 કિશોરો ડૂબ્યા છે। તો જૂનાગઢ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। કણજાધાર નજીક બાયોડીઝલ પંપ પર દરોડા પાડવામાં આવ્યા। દસ્તક બાયોડીઝલ પેટ્રોલિયમ સીઝ કરવામાં આવ્યું। પ્રાંત અધિકારી મામલતદારની ઓચિંતી મુલાકાત હતી। 10,000 લીટર પેટ્રોલિયમ પદાર્થ સીઝ કરવામાં આવ્યો। રૂપિયા 10.40 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। આધાર પુરાવા રજૂ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી। સેમ્પલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલવામાં આવ્યા। તો સુરતની ખાડીઓની ભયજનક સપાટી અંગે વિવાદ વકર્યો। વિવાદ બાદ મનપા તંત્ર હરકતમાં આવ્યું। તમામ ખાડીઓની નવેસરથી માપણી કરવામાં આવશે। ધારાસભ્ય કુમાર કાનાણીએ ફ્લડ ગેટ લગાવવાની પાણી ભયજનક સપાટી પહેલા જ પાણી ભરાય છે। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય। નવી ભયજનક સપાટી નક્કી કરવામાં આવશે। પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કવાયત હાથ ધરાશે। મનપાના નિર્ણયથી સ્થાનિકોને રાહતની આશા। તો અમરેલીના ધારીમાં વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે। સિંચાઈ યોજનાની જમીન કબજામાંથી મુક્ત કરવામાં આવી। ખોડિયાર ડેમના ડુબાણની જમીન હતી। નામચીન શખ્સે જમીન પર કબજો કર્યો હતો। વહીવટી તંત્રએ કબજો હટાવી કાર્યવાહી કરી। પોલીસના વિશેષ બંદોબસ્તની વચ્ચે કામગીરી કરવામાં આવી। તમામ અધિકારીઓની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ। સિંચાઈની જગ્યાનું દબાણ કરેલ હતું। જે દબાણમાં કાચું અને પાકું બાંધકામ તથા તેમને કરેલી ખેતી એનું દબાણ દૂર કરેલ છે અને ભવિષ્યમાં ફરી પાછું દબાણ કરવામાં આવશે તો અત્રેની કચેરી દ્વારા અમારા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે। સાહેબ, કાચું પાકું કેટલા વિસ્તારમાં દબાણ દૂર કરવામાં અંદાજે કાચું અને પાકું બાંધકામ રામભાઈ કમ્માભાઈ મેર દ્વારા 250 ચોરસ મીટરની અંદર કરવામાં આવેલું હતું। તો સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા। એમ્સ હોસ્પિટલ રાજકોટમાં સ્પાઇન સર્જરીની શરૂઆત કરાઈ। પ્રથમ સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી। ગરીબ દર્દીઓને મોટી રાહત મળશે। ખાનગી હોસ્પિટલમાં લાખોનો ખર્ચ થતો હતો। આયુષ્યમાન કાર્ડથી નિઃશુલ્ક સર્જરીની સુવિધા। કાર્ડ વગર ટોકન દરે સર્જરી થશે। હવે ઓર્થોપેડિક વિભાગમાં સ્પાઇન સર્જરી પણ થશે। તો જસદણમાં ચોટીલાથી નાગેશ્વરી સુધીના નવા બાયપાસ રોડના વિરોધમાં ખેડૂતો અને વેપારીઓએ એક જૂથ થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે। રજૂઆતમાં વર્ષ 1982માં સંપાદિત થયેલા હાલના બાયપાસને જ વિકસાવવાની માંગ કરવામાં આવી। નવો 8 કિલોમીટરનો બાયપાસ બનવાથી ખેડૂતોની જમીન, મકાનો તેમજ શહેરના વેપાર રોજગારને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી। માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર સુધી કૂચ સહિતના આંદોલનની ચેતવણી આપવામાં આવી।
રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઈ કામદારોની ભરતી અને સ્વૈચ્છિક નિવૃત્તિ પ્રક્રિયામાં કથિત કૌભાંડના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સફાઈ કામદાર યુનિયને બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે અનફિટ જાહેર કરી વારસદારોની નોકરી અપાઈ હોવાનો દાવો કર્યો છે. આક્ષેપોમાં કેટલાક અધિકારીઓ અને રાજકીય આગેવાનોના નામો પણ ઉલ્લેખાયા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે તમામ કાર્યવાહી જનરલ બોર્ડના ઠરાવ મુજબ થઈ હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠી. રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક કૌભાંડ છે તે સામે આવ્યું છે. સફાઈ કામદારોનું આ કૌભાંડ ક્યાંક સામે આવ્યું છે. સ્પષ્ટપણે કેટલાક સફાઈ કામદારો પોતાને અનફિટ જાહેર કરીને ક્યાંક ને ક્યાંક અન્ય લોકોને નોકરીની તક મળે તે પ્રકારનું આખું જે કૌભાંડ અને જે કારસ્તાન રચ્યું હતું તેનું કૌભાંડનું પર્દાફાશ છે તે કરવામાં આવ્યું છે. પારસ બેડિયા આપણી સાથે છે, સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ છે. પારસભાઈ, કઈ પ્રકારની આખું કૌભાંડ અને આ કૌભાંડ તમને ક્યારે ખબર પડ્યું અને કઈ પ્રકારનું આ કૌભાંડ ચાલતું આવે છે? અમારા દ્વારા આ મુદ્દે છેલ્લા 5 વર્ષથી લડત કરવામાં આવતી હતી અને બોગસ મેડિકલનું જે કૌભાંડ છે એ 2021માં જાહેર થયું હતું પ્રેસ દ્વારા કે ભાઈ બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપી અને ઘણા બધા સફાઈ કામદારો છે એ પોતાને અનફિટ બતાવીને નોકરી આપતા હોય છે. આ બાબતે એ જ્યારે કૌભાંડ બહાર થયું પછી અમારા દ્વારા આરટીમાં માંગવામાં આવતી હતી કે જે બોગસ મેડિકલ કૌભાંડમાં સંડોવાયેલા છે તેમાં કયા સફાઈ કામદારો શું નિવેદનો આપ્યા, કોણ કોણ આગેવાનો સંડોવાયેલા છે એ તમામ લઈ અમારા દ્વારા આરટી માંગવામાં આવતી. પણ દર વખતે આ કૌભાંડને છુપાવવા માટે રાજકોટ મહાનગરપાલિકામાં એવું કરતી હતી કે આરટીમાં એવો જવાબ હતી કે આની ખાતે જે તપાસ ચાલુ છે આ માહિતી આપી શકાય એમ નથી. હવે જ્યારે આ બાબતે અમારા સોર્સથી અમે લોકોએ જ્યારે વિજિલન્સ જે તપાસની આખી જે માહિતી જે કઢાવી ત્યારે અગાઉ અમે આરટીએ વેલા કરી કે ભાઈ જે વિજિલન્સ તપાસ ચાલુ છે બોગસ મેડિકલમાં એની માહિતી એની તપાસ ક્યાં સુધી, એમાં પણ અમને જવાબ આપ્યો. રાજકોટ મહાનગરપાલિકામાં પહેલાં સિવિલ હોસ્પિટલ છે એ રાજીનામા મંજૂર થતા અને એમાં છે ને એના મેડિકલ છે એ સર્ટિફિકેટ કાઢતા હતા. પણ અમારા દ્વારા 2024માં જે આંદોલન કરવામાં આવ્યું એ આંદોલનમાં આ લોકોએ ત્યાંથી મેડિકલ સર્ટિફિકેટ બંધ કરી દેવામાં આવ્યા કે ભાઈ હવે અમે મેડિકલ સર્ટિફિકેટ નહીં આપી, બરાબર. એટલે ત્યારથી લઈ અત્યાર સુધી રાજીનામા બંધ હતા, મેડિકલ સર્ટિફિકેટ આપણને બંધ હતા. પરંતુ આ લોકોએ રાજકોટ મહાનગરપાલિકાએ એવો ઠરાવ બનાવ્યો કે હવે રાજકોટ મહાનગરપાલિકાના એમઓએ એટલે આરોગ્ય કેન્દ્રો દ્વારા મેડિકલ સર્ટિફિકેટ આપી અને સફાઈ કામદાર રાજીનામા મંજૂર કરવામાં આવશે. 2021 રાજીનામા બંધ હતા એટલે ઘણા લોકોને એમ થયું કે ભાઈ રાજીનામા બંધ થઈ જશે. પણ આ લોકોએ શું કર્યું કે ગત ચૂંટણીમાં અમારી સમાજના મત લેવાતા એટલે ફટાફટ એવો ઠરાવ બનાવ્યો કે રાજકોટ મહાનગરપાલિકાના જે કાયમી સફાઈ કામદારો છે એને હવે સિવિલ હોસ્પિટલના સર્ટિફિકેટ નહીં દેવાના, એને હવે દેવાના આરોગ્ય કેન્દ્ર છે એ લોકો સર્ટિફિકેટ આપશે અને એની અરજી છે મંજૂર કરશે. હવે આખા મુદ્દે એવું સ્પષ્ટ થાય છે કે જે સિવિલ હોસ્પિટલ 127 લોકોના રાજીનામા ના મંજૂર કર્યા એ રાજકોટ મહાનગરપાલિકાએ કેવી રીતે મંજૂર કરી નાખ્યા, એ એક બહુ મોટો પ્રશ્ન રહી છે. પણ આ તો આપણી સાથે સફાઈ યુનિયન કામદારના પ્રમુખ પારસ બેડિયા કે જેઓ જણાવી રહ્યા છે કે ખૂબ જ મોટું કૌભાંડ છે. સફાઈ કામદાર જે કર્મચારીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક એક ચૂંટણીનો લાભ લેવા કરવામાં આવે આ પ્રકારની પ્રતિક્રિયા તેઓ આપી રહ્યા છે. ત્યારે ચોક્કસપણે તેઓની માંગ છે કે જેટલા પણ રાજીનામા મંજૂર થયા છે તેની તપાસ થાય અને આ જે રાજીનામું કરાવવા પાછળનું જે આખું કૌભાંડ આચરવાવાળું જે વ્યક્તિ છે, જેટલા વ્યક્તિ છે તેઓને ક્યાંક ને ક્યાંક તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. કમ્પ્યુટર વ્યાસ ધ્રુવકુંડેલ, રાજકોટ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર બેફામ ડમ્પરે બાઇકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. આ દુર્ઘટનામાં બાઇક પર સવાર એક વૃદ્ધા અને એક બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે, જ્યારે અકસ્માત બાદ બેફામ દોડતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. માંગરોળમાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા અરજદારોનું અપમાન કરવાનો મામલો સામે આવ્યો છે. ધારાસભ્ય જામવાડી પુલના નિરીક્ષણ માટે ગયા હતા ત્યારે અરજદારોએ પુલના કામ અંગે રજૂઆત કરી. આ દરમિયાન ધારાસભ્ય અધિકારીઓની હાજરીમાં જ અરજદારોને તતડાવ્યા હતા. તેમજ કહ્યું કે હું ધારાસભ્ય છું, મારી સામે નહીં બોલવાનું કહીને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું. ધારાસભ્યની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી એસટી બસ સ્ટેશનમાં મુસાફરોને મળતી સુવિધાઓને લઈને શહેર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે. બસ સ્ટેશનમાં પીવાનું પાણી, સ્વચ્છતા, સીસીટીવી કેમેરા અને રખડતા ઢોરની સમસ્યાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસે તાત્કાલિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર રજૂઆતોની ચેતવણી આપી છે. જ્યાં બેસવાની જગ્યા છે ત્યાં કેમેરા જ નથી. રહી વાત સફાઈની, તો સફાઈ પણ તમે જોઈ છે. રહી વાત પાણીની, તો પાણીના 2 કે 3 નળ છે, એમાં પણ એક નળને અડો તો નળ પડી જાય છે ને પાણીનો ખોટો વ્યય થાય છે. રહી વાત સફાઈની, તો સફાઈની અંદર તમે જોઈ શકો છો કે બસ સ્ટેન્ડની અંદર કેવડા ખાડા ભર્યા છે અને અંદર ગાયો પણ એવડી અંદર આટા મારે છે. ગાયોના પોદરા, છાણ પણ આટલા પડ્યા છે. ને ભૂતકાળની અંદર એક જે છત્રાસાના એક બાપા હતા, એને ખૂટિયાએ ભીખ મારી અને મારી નાખ્યા હતા. આવનારા દિવસોમાં કોઈ વિદ્યાર્થી કે કોઈ વિદ્યાર્થીનીઓ, જે આશાસ્પદ યુવાનો અને યુવતીઓ છે, એનો પણ દીવો ના બુજાય, એ પણ સરકારે તકેદારી રાખવી જોઈએ. ગારિયાધાર તાલુકાના રતરવાવ ગામે ભારતીય સેનામાં 17 વર્ષની ગૌરવપૂર્ણ સેવા આપ્યા બાદ વતન પરત ફરેલા મનોજભાઈ પરમારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામ સમિતિ અને પ્રાથમિક શાળાના સંયુક્ત આયોજનમાં દેશભક્તિથી ઓતપ્રોત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ગામ પ્રેમી ઘનશ્યામભાઈ નાવડિયાએ મનોજભાઈને 4 વ્હીલર ભેટ આપી. જામનગરમાં કોમર્શિયલ એકમો સામે મનપાએ કાર્યવાહી કરી છે. સ્વચ્છતા ન જળવાતા વેપારીઓ સામે કાર્યવાહી થઈ છે. ગાર્બેજ વાહનમાં જ કચરો આપવા માટે તાકીદ કરાઈ. જે નિયમો નહીં પાડે તેની સામે કાર્યવાહી યથાવત રહેશે. આમ 2100થી વધુ દુકાનધારકોને નોટિસ ફટકારવામાં આવી. રાત્રે કચરો ફેંકતા વેપારીઓના ફોટા લેવામાં આવ્યા છે અને 387 દુકાનધારકો પાસેથી 2.29 લાખ દંડ વસૂલવામાં આવ્યો. મોરબીના ગુંટુ રોડ પર આવેલા રાધે કોલ એન્ટરપ્રાઇઝમાં ક્રાઇમ ટીમે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું છે. પોલીસની કાર્યવાહીમાં જુગાર રમતા 4 શખ્સો ઝડપાયા છે, જેમાં કોંગ્રેસના આગેવાન જયેશ કાલરિયાનો પણ સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી ₹1.85 લાખની રોકડ સહિત કુલ ₹5.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો. બીજી તરફ રાજકોટમાં શ્રાવણ મહિનો નજીક આવતા પોલીસ દ્વારા જુગારધામો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી. લાખના બંગલા પાસે આવેલી વંશરાજ એન્ટરપ્રાઇઝમાં ગાંધીગ્રામ પોલીસે દરોડા પાડી 3 પત્તીનો જુગાર રમતા 5 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં વોર્ડ નંબર 1ના ભાજપ મહિલા કોર્પોરેટરના પતિ અમિત રાજ ચૌધરીનો પણ સમાવેશ થાય છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત ખાતે 16માં નાણાં પંચને લઈને ખાસ સભાનું આયોજન કરાયું હતું. ગ્રામ સભામાં રાણપુર શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસને લગતા પ્રશ્નો અંગે ચર્ચાઓ કરવામાં આવી. આગામી સમયમાં રાણપુર શહેરમાં કયા વિસ્તારોમાં વિકાસના કયા કામોની જરૂરિયાત છે, તેમજ કયા કામો અટવાયેલા છે, તેમજ રાણપુરના વિવિધ વિસ્તારોના રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટ બાબતે ચર્ચાઓ કરવામાં આવી. ગ્રામસભામાં રાણપુર ગ્રામ્ય પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ્ય પંચાયતના સદસ્યો સહિત ગામ લોકો હાજર રહ્યા. સુરત જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કિમ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા જમીનમાં મોટા પાયે માટીનું ધોવાણ થયું. આ કુદરતી આફતને લીધે બાગાયતી અને ડાંગરના પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી. સુરતના વેડ રોડ સ્થિત લક્ષ્મીનગર વિસ્તારમાં ધોરણ 7ના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની દુઃખદ ઘટના બની. પ્રાથમિક માહિતી મુજબ માતા પિતાએ મોબાઈલ મૂકી અભ્યાસ કરવા સમજાવ્યા બાદ વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરી. આ ઘટનાએ બાળકોમાં વધતી મોબાઈલની લત અને માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વધારી છે.
સુરતમાં ખાડીના પૂરના કારણે હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક સામાનને ભારે નુકસાન થયું છે. અંદાજે 7 થી 8 હજાર વિદ્યાર્થીઓના 1 લાખથી વધુ પુસ્તકો અને યુનિફોર્મ પાણીમાં પલળી બરબાદ થયા છે. અનેક વિસ્તારોમાં ઘરોમાં 7 થી 8 ફૂટ સુધી પાણી ભરાતા આ સ્થિતિ સર્જાઈ હતી. હવે રાજ્ય સરકાર પાસે 1,01,200 નવા પુસ્તકોની માંગ કરવામાં આવી છે અને એક અઠવાડિયામાં વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક કીટ આપવાની તૈયારી કરવામાં આવી છે. આમ તો જોવા જઈએ તો 8-10 જેટલી શાળાઓમાં ખાડી પૂરની અસર થઈ છે અને એ ખાડી પૂરના અસરને લીધે ધારો કે મીઠી ખાડી હોય, નાગસેનનગર હોય, પાંડેસરા હોય, એ વિસ્તારોમાં બાળકોના ઘરમાં પાણી ભરાવાથી બાળકોના પાઠ્યપુસ્તકો હોય, યુનિફોર્મ હોય, શૈક્ષણિક કીટ હોય, સ્કૂલ બેગ હોય, આ બધું પલળી ગયું છે કે આ રેલના પાણીમાં ટનાઈ ગયું છે. આના કારણે લગભગ ઘણી સ્કૂલો દ્વારા કેટલું નુકસાન થયું છે, કેટલા પુસ્તકો પલળી ગયા છે, એની વિગતો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને મોકલવામાં આવી છે. રાજ્ય સરકાર પણ આ બાબતમાં ચિંતિત હતી. એમને પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે આ નુકસાની શું થઈ છે તેની વિગતો મંગાવી હતી. પાઠ્યપુસ્તકો કેટલા જોઈએ છે એની વિગતો મંગાવી હતી. સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સ્કૂલ બહારથી 3 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરવામાં આવ્યું. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. આ અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ બાળકના પિતાએ જ કર્યા હોવાનું સામે આવ્યું છે. પારિવારિક વિવાદના કારણે પિતા પોતાના જ બાળકને લઈ મુંબઈ તરફ ભાગી ગયો હતો. ફરાર પિતાને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી. જીડી ગોયનકા સ્કૂલની સામેથી ઈશાન મારા જે હસબન્ડ છે એ મારા સનને અમારા હાથમાંથી જૂટવીને એને ધક્કો મારીને એના હાથ મરડીને હાથમાંથી છોકરું લઈ લીધું. અમારી મમ્મીને ગમે એમ બોલીને છોકરું લઈને ભાગી ગયા. એટલે અમે તરત એમના ઘરે ગયા. તો એમના ઘરે એમના પેરેન્ટ્સ પણ નહીં હતા, દુષ્યંતભાઈ અને રોહિણીબેન. એ બંને નહીં હતા. અમે લોકો એ લોકોના ફોન ટ્રાય કર્યા, બધું સ્વિચ ઓફ છે. એ લોકો બધા એ લોકોના ફોન સુરતમાં જ મૂકીને ગયા છે. 6 દિવસ થઈ ગયા અને અમને ખબર નથી કે એ લોકો 3 ક્યાં ગયા છે અને મારો છોકરો ક્યાં છે કે કેવી સિચ્યુએશનમાં અમને કંઈ આઈડિયા નથી. એટલે અમને પોલીસ તરફથી તો ઘણી એવી. અમરેલીના જમકોળી નદીમાં લોકોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા છે, જેમાં મતિરાળામાં નવા નીરના વધામણાનો કાર્યક્રમ ચાલતો હતો. કાર્યક્રમ સબજી ધોળકિયાના સન્માનમાં યોજાયો હતો, જેમાં લોકો ડ્રોન શૂટિંગ જોવા માટે ઉમટી પડ્યા હતા અને ધસમસતા પ્રવાહમાં ઊભા રહ્યા હતા અને ઉપરથી મહિલાઓએ પોતાના બાળકોને પણ તે પ્રવાહમાં ઊભા રાખ્યા હતા. તેમજ જોખમી ચેકડેમની પાળ પર પણ લોકો ઊભા રહી ગયા હતા. જવાબદારો સામે કાર્યવાહીને લઈને સવાલો ઊભા થયા છે. અમરેલી જિલ્લાના જમકોડી નદી પર યોજાયેલા એક કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો. પદ્મશ્રી સવજી ધોળકિયાના સન્માનના નામે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો. જિલ્લામાં નદી, નાળા, તળાવ અને ડેમ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, છતાં પણ મહિલાઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ચેકડેમના પાળા પર ઊભા રાખીને કાર્યક્રમ યોજાયો હતો. વિડીયો શૂટિંગ માટે લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા. જાગૃત નાગરિકે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. અમરેલી જિલ્લાના મતિરાળા ગામે જમકોડી નદીમાં નવા નીરના વધામણાનો કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો. કાર્યક્રમ દરમિયાન ડ્રોન શૂટિંગ માટે અનેક લોકોને ધસમસતા પાણીમાં ઊભા રાખવામાં આવ્યા હતા. બાળકો અને મહિલાઓને પણ નદીના વહેણ વચ્ચે ઊભા રાખવામાં આવતા તેમની સુરક્ષા સામે સવાલ ઊભા થયા. એટલું જ નહીં, કેટલાક લોકો જોખમી ચેકડેમની પાળ પર ઊભા જોવા મળ્યા હતા. અમરેલીના જાફરાબાદમાં ધોળા દિવસે સિંહ અને ગાયનું મારણ કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. લાઇટ હાઉસ રોડ નજીક રહેણાંક
લાઇટ હાઉસ રોડ નજીક રહેણાંક વિસ્તારમાં સિંહણના આટાફેરા જોવા મળ્યા. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. રહેણાંક વિસ્તારમાં સિંહણની હાજરીને પગલે સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. લોકોએ સિંહણને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ કરી. જેતપુર તાલુકાના ગાલોલ ગામ પાસે ગાલોરિયા નદીના પુલ પર દૂધનું ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું. માહિતી અનુસાર ટેન્કર વિવિધ દૂધ મંડળીઓમાંથી દૂધ એકત્ર કરવા જઈ રહ્યું હતું. આ દરમિયાન ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર પલટી મારી ગયું હતું અને નદીમાં ખાબક્યું. અકસ્માત બાદ ટેન્કરમાં ભરાયેલું દૂધ નદીમાં વહી ગયું હતું, જેના કારણે મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ ક્રેનની મદદથી નદીમાં પડેલું ટેન્કર બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકસ્માતના કારણોની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરી સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવ્યું છે. કાર્યવાહી દરમિયાન ટ્રેક્ટર અને ચકડી સહિત અંદાજે 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો સમાચાર રાજકોટથી સામે આવ્યા. રાજકોટ મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મહત્વની કાર્યવાહી કરાઈ. શહેરના 41 પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું. 32 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. તો આરોગ્ય વિભાગે અખાદ્ય ખોરાકનો નાશ કર્યો. 120 લીટર કોલ્ડ ડ્રિંક્સનો જથ્થો પણ નાશ કરવામાં આવ્યો છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. નાસીનગર ડિમોલિશન બાદ હવે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. સમાચાર સામે આવ્યા સુરત ખાતેથી. નાસીનગર ડિમોલિશન બાદ સર્વે શરૂ કરવામાં આવ્યો. હાઈકોર્ટના આદેશથી પુનર્વસન માટે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સમયે પણ હોબાળો થયો હતો. શરૂઆતમાં 26 પિટિશનરોનો સર્વે કરવામાં આવ્યો હતો. તો અમરેલીના રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ. સમાચાર સામે આવી રહ્યા છે અમરેલીના રાજુલા પંથકથી, જેમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે. તો અમરેલીના રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ગરમી બાદ રાજુલામાં વરસાદી માહોલ છવાયો. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. હિંડોણા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી મહેન્દ્ર સાથે.